સ્ટાન્ડર્ડ માટે છે અને બેઝિક માટે પણ હોય જ છે બેટા, એટલે આ ખાસ ધ્યાન રાખજો. એમાં આપણે ક્વેશ્ચન નંબર 3 કરીએ છીએ. ચલો આવો આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3 શું રહેશે બેટા? ખરા ખોટા. શું રહેશે? ખરા ખોટા. ઓકે, જો અહીં આવી ગયા છે. નીચે આપેલા વિધાનોને ખરા છે કે ખોટા છે તે જણાવો. ઓકે, ચલો આપણે પહેલો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર ક્વેશ્ચન 1. ચલો આપણે આજે વ્હાઈટ પેન થી કરીશું બેટા. ઓકે, ચલો તો અહીં છે ચેપ્ટર ખરા ખોટા, ક્વેશ્ચન 3. ખરા કે ખોટા. ક્વેશ્ચન નંબર 3 ખરા કે ખોટા. 13 થી કેટલા રહેશે બેટા? 16. ઓકે, અને પ્રકરણ અને ચેપ્ટર કેટલા છે? ચેપ્ટર 3, ત્રીજો. ઓકે, ચલો એકદમ વ્હાઈટ જ છે ને. ચલો પહેલો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? જો 4 અને 5, ઓકે, 4a અને 5a સમીકરણ 5x વત્તા 4y બરાબર 80 નો એક ઉકેલ a બરાબર 2 છે. a બરાબર 2 છે. આ સાચું છે કે ખોટું છે કરવાનું. જો બેટા ખબર છે સર, પહેલી કિંમત x ની, બીજી કિંમત y ની. તો જ્યાં x દેખાય ત્યાં શું મૂકવાના છે બેટા? જો 5a, a ની કિંમત કેટલી છે? 4a વત્તા 4, y ની કિંમત કેટલી છે બેટા? 5a બરાબર 80. 5 ચોક 20a વત્તા 5 ચોક 20a બરાબર 80. 20 ને 20 કેટલા થશે બેટા? 20 વત્તા 20 એટલે 40a બરાબર 80. 0 થી 0 ઉડી જાય બેટા. આવી રીતે ડાયરેક્ટ બી કરી શકો. 4 દુ MCQ છે એટલે જેટલી બને એટલી ફાસ્ટ કેલ્ક્યુલેશનનો ટેવ પાડો. a બરાબર 2 આવે છે એટલે જવાબ શું છે બેટા? સાચું કે ખરું? શું લખશો પહેલાના જવાબ? ખરું. ખરું. એન્સર. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો એને ઇરેજ કરીશું. ક્વેશ્ચન 2. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય તેવો સમીકરણને સુસંગત નથી. એક પણ ઉકેલ ન હોય. 3 શરતો હોય છે બેટા. a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 બરાબર. ચલો પેલામાં આને જ કરી દઈશું. આ બરાબર નહીં હોય. આ શું છે? બરાબર નહીં હોય તો એક ઉકેલ મળે. એક એવી રીતે a1/a2 આવશે, b1/b2 બરાબર c1/c2 હશે તો શું મળશે? અનંત ઉકેલ. અનંત ઉકેલ મળશે. અનંત અને સુસંગત ઉકેલ મળશે એટલે સુસંગત. અહીં એક છે એટલે અહીં પણ સુસંગત. ઓકે, થર્ડ છે બેટા. ત્રીજી શરત છે a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ c1/c2. આ બરાબર નહીં હોય. શું છે? આ બરાબર નહીં હોય. હા, આ બરાબર નથી. તો એવા કંડ શરતમાં શું આવશે? સમાંતર આવશે. સમાંતર અને ઉકેલ નથી. ઉકેલ નથી અને ઉકેલ નથી તો સુસંગત નથી. સુસંગત નથી. તો આ કેસમાં સુસંગત નથી મળતું. તો શું કહે છે? જે દ્વિચલ એક પણ ઉકેલ ન હોય, એક પણ ઉકેલ ન, અહીં શું થશે? ઉકેલ આવશે જ નહીં એટલે સુસંગત નથી. બરાબર, સુસંગત નથી. તો સાચું જવાબ છે એટલે બીજો પણ ખરું. યસ, બીજો બી શું છે બેટા? ખરું. ઓકે, ચલો આ આન્સર છે આપણું.
ચલો એને સ્ક્રીનશોટ લઈ લેજો. આ ખૂબ જ જરૂરી છે બેટા. બોર્ડની એક્ઝામમાં, તમારી સ્કૂલની એક્ઝામમાં 100% આ પ્રશ્ન પૂછાશે. એવામાં એનામાંથી ટેબલ એમ કહે ને કોઠા પરથી એક રહેશે ને રહેશે. 3.1 કોઠું છે બેટા. ચલો ત્રીજો પ્રશ્ન, ક્વેશ્ચન 3. સમીકરણ યુગ્મ 3x વત્તા 4y બરાબર હોય છે 24. અને આ એક બીજો સમીકરણ છે. આ સમીકરણ 1. ઓકે, બીજો શું છે બેટા? x ના છેદમાં 4 વત્તા y ના છેદમાં 3 બરાબર 2. ચોકડી ગુણાકાર કરશો 3x વચ્ચે પ્લસ માઇનસ હશે તો નીચેનો બી ગુણાકાર થાય. 4y જો મેં 3 ને x વડે કરો 3x, 4 ને y વડે કરો 4y ને નીચે સ્માઇલી બનશે. 4 તાલી 12 ને છેદમાં 12, 4 તાલી 12 બરાબર 2 છે. તો અહીંથી લખશો 3x વત્તા 4y બરાબર 12 દુ 24. સમીકરણ નંબર 2. ઓકે, આને આ સમીકરણ શું છે? એકદમ સરખું છે. A1 A2 C ABC બધું સરખું છે એટલે અલગ નથી, સેમ એક જ સમીકરણ છે. તો એવામાં શું કહે છે? અનંત ઉકેલ હશે. જો બેટા બંને સરખું હશે તો શું મળશે? અનંત ઉકેલ મળશે ને. હમણાં તો કરાવ્યા બરાબર, એટલે 100% સાચી વાત છે કે અનંત ઉકેલ મળશે. ત્રીજું ખરું. યસ, અનંત ઉકેલ મળશે એટલે ખરું લખું છું ડાયરેક્ટ. ખરું આન્સર છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 4. 5y વત્તા 7 બરાબર 37. 5y બરાબર 37 ઓછા 7. 5y બરાબર 37 માંથી 7 જશે તો કેટલા આવશે? 30. y બરાબર 30 ના છેદમાં 5. 5 થી ઉડી જશે. y બરાબર 5 6 30. 5 6 શું કહે છે? y અક્ષને સમાંતર છે. જો બેટા આવા પ્રશ્નો તમને થોડા કન્ફ્યુઝન કરે. શું કહે છે બેટા? y અક્ષ. તો ધ્યાન રાખો, y અક્ષનો મતલબ શું હોય? સર x0 જે અક્ષની વાત કરતો હશે, મેં ઘણી વખત સમજાવ્યું છે, y અક્ષની વાત કરે છે તો x0 y રહે. જો એવી રીતે x અક્ષની વાત કરશે તો x હશે ને y0 હોય છે બરાબર. આ શરતો ધ્યાનમાં રાખવાનો. તો શું કે છે? y અક્ષને સમાંતર છે. ચલો અહીં શું આવ્યું? y બરાબર 6. તો ગ્રાફ કેવું બનશે? આવો ગ્રાફ બનશે. y બરાબર 6. y બરાબર 6 ક્યાં આવશે? y પર 6 એટલે અહીં આવશે. તો એ શું પૂછે છે? y અક્ષને સમાંતર છે. ભાઈ આ તો શું છે? જો અહીંથી એમ જશે તો આ કોને સમાંતર આવે છે? x અક્ષને. આ x હોય છે બેટા, આ y ને y હોય છે. તો આ અહીંથી પ્રસાર થશે તો કોનો સમાંતર છે? x અક્ષને. એટલે ચોથું શું થઈ જશે? ખોટો. એટલે ધ્યાન રાખજો બેટા, ખોટું. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. પાંચમો શું કે છે? સમીકરણ 3x પ્લસ 2y બરાબર -6 બરાબર 6 છે નો આલેખ ઉગમ બિંદુથી પસાર થતી રેખા છે. ઓકે, ઉગમ બિંદુ કઈ દીધું બેટા? ઉગમ બિંદુ એટલે ઉગમ બિંદુનો યામ શું હોય છે બેટા? 0 0. ઉગમ બિંદુનો યામ હંમેશા શું આવશે બેટા? 0 0. એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે,
એટલે x ની જગ્યા અને હંમેશા પહેલી કિંમત x ને બતાવે છે, બીજી કિંમત y ને. એટલે ધ્યાન રાખજો 3 અને x ની કિંમત 0 વત્તા 2 અને 0 માઇનસ 6 બરાબર 6. આ 3 0 0 પછી આ 0 પછી માઇનસ 6 બરાબર 6 થાય. સો માઇનસ 6 બરાબર 6. તો બેટા યાદ રાખજો ડાબી બાજુ જમણી બાજુ સરખી છે જ નથી. જો સરખી આવી જશે તો સોલ્યુશન થતે, પણ અહીં શું લખશો કે અહીં ઉગમ બિંદુ પસાર થતી નથી એટલે ખોટું. એટલે શું લખશો? ખોટું. એને ધ્યાન રાખજો બેટા, ખોટું. ઓકે, સ્ક્રીનશોટ લઈ શકો છો. ઓકે, આ થઈ ગયું. એના પછી પ્રકરણ નંબર શું આવશે બેટા? 7મો. ચલો 7 નહીં, અહીં 7. ક્વેશ્ચન નંબર 1 શું કે છે બેટા? બિંદુઓ 0 5 0 9 અને 3 6 સમરેખ બિંદુઓ છે. શું છે બેટા? સમરેખ. કઈ કઈ કહે છે? 0 અને 5, પછી 0, -9, થર્ડ 3 અને 6 સમરેખ બિંદુઓ છે. સમરેખ હોય તો શું હશે? એક જ રેખા ઉપર આવશે. સમરેખ શું કહેવાય છે બેટા? 3 3 પોઈન્ટ એક જ રેખા પર આવી જાય તો તું શું કહેશો એને? સમરેખ. સમરેખને કઈ રીતે ડિસાઈડ થાય છે? તો A, B અને C. જો A લીધું, B લીધું, C લીધું, AB વત્તા BC બરાબર AC થાય તો થશે. એટલે ધ્યાન રાખજો. A, B એવી રીતે. ચલો હું કરીને સમજાવું છું તમને. આને સમજો A પોઈન્ટ છે, આ B પોઈન્ટ છે અને આ C પોઈન્ટ છે. તો A થી B શોધીશું. AB બરાબર શું થશે બેટા? ડાયરેક્ટલી સૂત્ર વગર જ કરું છું, એટલે ડાયરેક્ટ કરું છું. આનો પહેલો 0 0 એટલે 0 જ આવશે. 0 એટલે 0 એટલે 0 જ આવશે. વત્તા 5 માઇનસ છે, માઇનસ સૂત્રનો માઇનસ અને પ્લસ 9 બનશે એટલે બેટા વર્ગ. તો 0 નો મતલબ 0, 9 ને 5 કેટલા થશે? 9 ને 5 14, 14 નો વર્ગ એટલે 196, 14 નો વર્ગ એટલે 196, 196. આ આપણે એ બી ની કિંમત છે. પછી શું આવશે બેટા? બીસી કેટલો છે? ડાયરેક્ટલી લખી 0 -3 એટલે 3 - 0 નો વર્ગ વત્તા 6 માઇનસ પ્લસ 9 નો વર્ગ. 3 નો વર્ગ 3 તાલી 9, 6 ને 9, 9 6 15, 15 નો વર્ગ. ઓકે, 9 6 15, 15 નો વર્ગ 225. કઈ નહીં, ચલો એવું હોય તો કહી દઈશું 3 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. ઓકે, અહીં 3 નો વર્ગ શું આવશે બેટા? 3 નો વર્ગ 9 વત્તા 15 નો 225. આને સરવાળો કરશો 9 ને 5, 9 5 14 એટલે 2 3 4. ઓકે, CA 3 - 0 શું હશે બેટા? 3 - 0 એટલે 6 માઇનસ 0 અને 6 - 5, 6 - 5 નો વર્ગ. 3 માઇનસ એટલે 3 નો વર્ગ વત્તા 6 માંથી 5 જશે 1 નો વર્ગ. 3 તાલી 9 વત્તા 1 1 નો વર્ગ 1 એટલે શું આવશે બેટા? 10. હમણાં કોઈ પણ રીતે સરવાળો કરશો 196 છે અને 10 છે તો કોઈ દિવસ AC ને બરાબર થશે જ નહીં. બરાબર? AB વત્તા BC CA બરાબર કોઈ દિવસ થશે જ નહીં. બરાબર? એટલે એટલું સમજી લો, AB વત્તા BC બરાબર CA થઈ જાય તો CA કેટલા છે બેટા? વર્ગમૂળમાં 10. અને આને આ મોટી સંખ્યા છે તો કોઈ દિવસ બરાબર થશે જ નહીં. એટલે શું લખીશું? સમરેખ નથી. એટલે બિંદુ સમરેખ છે તો લખશો ખોટું. 7મામાં શું જવાબ આવશે બેટા? 7મામાં આવશે ખોટું. ક્યાં ગયા? 7મામાં જવાબ શું છે બેટા? ખોટું. એટલે શું લખશો? ખોટું. એટલે ધ્યાન રાખજો, પ્રશ્ન નંબર 1 માટે ખોટું. સ્ક્રીનશોટ લઈ લેજો. કાં તો એવું તમે બતાવી શકશો એ છે રૂટમાં વર્ગમૂળમાં 10,
આ 1 9 6 વત્તા 2 3 4 તો લખી શકશો બરાબર નથી, બરાબર, એટલે ખોટું છે. ક્લિયર? ચલો એને ઇરેજ કરીશું. ઓકે, થોડુંક ઉપર લઈ લઈશું. ઓકે, ક્વેશ્ચન નંબર બીજો. બિંદુ 8 અને 15, 8 અને 15, 8 અને 15 એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 17 ત્રિજ્યા ધરાવતા વર્તુળના બિંદુ છે. તો જોજો બેટા, ઉગમ બિંદુ આ છે. બિંદુ એ ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 17 ધરાવતા વર્તુળની ત્રિજ્યા છે. તો જો ઉગમ બિંદુ કહી દે, ઉગમ બિંદુ કહે છે તો ઉગમ બિંદુના યામ શું હોય છે બેટા? ઉગમ બિંદુનો યામ શું હોય? 0 0. એટલે અહીં લખશો ડાયરેક્ટલી. જો કોઈ એક બિંદુ 0 0 થઈ જાય, એક બિંદુ 0 0 થઈ જાય તો શું થશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ. આ સૂત્ર છે 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ. 8 8 64 64, 15 નો 225. ઓકે, સરવાળો કરો. 5 ને 4 9, 6 ને 2 8, 2. ઓકે, આ 289 કોનું વર્ગમૂળ છે? 17 નું છે. એટલે ત્રિજ્યા 17 થશે તો સાચું જવાબ છે. એટલે શું લખશો? ખરું. શું લખશો? ખરું. ઓકે, એક મિનિટ ચેક કરી લઈશું આપણે. ખરું. બીજો શું છે બેટા? સોરી, આ નથી. ખરું. બરાબર, બીજો અહીં ખરું છે. એટલે સ્ક્રીનશોટ તમે લઈ શકશો. હું એક જ મિનિટ સાઈડ પર થઈ જાઉં છું બેટા. ઓકે, ચલો થર્ડ ક્વેશ્ચન કરીશું. થર્ડ બિંદુ પી કે છે બેટા -6 અને 8 એ ઉગમ બિંદુથી અંતર -10 છે. ફરીથી શું આવ્યું બેટા? ઉગમ બિંદુથી. ઉગમ બિંદુનો યામ શું હશે? હંમેશા 0 0. એટલે 1 0 0 થઈ ગઈ તો ડાયરેક્ટલી શું થશે? x નો વર્ગ વત્તા y નો વર્ગ. અને ડાયરેક્ટલી અહીંયા ખોટું જ લખી શકશો, કેમ કે કોઈ દિવસ અંતર જે છે કોઈ દિવસ માઇનસમાં નહીં આવશે. છતાં ચેક કરવું હોય તો તમે અપ્લાય કરી શકશો. x નો વર્ગ એટલે -6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, એટલે આવશે 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. આ બેનો સરવાળો કરશો તો થશે 100. 100 નો વર્ગમૂળ 10. કોઈ દિવસ અંતર માઇનસમાં નહીં આવશે. એટલે એનો જવાબ શું થશે બેટા? ખોટું. ચલો ઇરેજ કરી દઉં છું બેટા. ખોટું જ હશે. હા, એમાં જોઈ લઈએ છીએ. ખોટું. થર્ડ છે, ખોટું છે. ચલો નેક્સ્ટ કરીશું. ચોથું બિંદુ 8 અને 4, 4 અને 2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ. એકદમ ઈઝી બેટા. શું કહે છે? 8, 4 એટલે 84 અને 42 ના રેખાખંડને જોડતા મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુનો શું હોય છે બેટા? મધ્ય બિંદુનો સૂત્ર શું હોય છે? x1 વત્તા x2 ના છેદમાં 2. એવી રીતે y બરાબર હોય છે બેટા y1 વત્તા y2 ના છેદમાં 2. તો x બરાબર આવશે 8 વત્તા 4. જો સૂત્ર નહીં લખશો તો કઈ નહીં. આનો પહેલો 8 ને 4 12, ડાયરેક્ટલી કરો. 8 વત્તા 4 એટલે 12, 12 ના છેદમાં 2 ઉડી જશે. શું આવશે? 6. પછી 4 વત્તા 2, y ને y સાથે કરો. 4 ને 2 વત્તા 6, 6 ના છેદમાં 2 એટલે 3. આ આવી ગયું. એટલે 6,3 આવશે. તો જવાબ ચેક કરો. તો આમાં જવાબ છે 6 અને 3 છે જ. એટલે શું લખશો? ખરું. એના આન્સર રાઈટ.
ચલો સ્ક્રીનશોટ લઈ લેજો, ખરું જશે ઉપર લઈ લઈએ, અહીંયા ખરું, ચોથામાં ખરું. ઓકે, ચલો છેલ્લો દાખલો કરીશું બેટા. એક ત્રિકોણના શિરોબિંદુઓ છે આટલા આટલા છે, એટલે ત્રિકોણ દોરવાનું નહીં, લખી દો 7 6, સમજી લો. MCQ છે તો બેટા એની રીતે જ કરીશું. 7 અને 3, સી નો છે 3 અને 3. બેટા એમાં સૂત્ર શું હોય છે? મધ્ય કેન્દ્રનો સૂત્ર શું હોય છે? હું લખી દઉં છું, ડાયરેક્ટલી કરી શકીશ પણ તમને સમજાવવા માટે હું કરું છું, એટલે ડાયરેક્ટલી કરી શકશો. 1 મિનિટ, સોરી 10 થી 15 સેકન્ડનો દાખલા હોય છે. 7 ને 7, જો 7 ને 3 10, 7 ને 3 10, 10 ને 7 17, 17/3, એટલે જવાબ છે અહીં છે 17/4 છે, એટલે ખોટું. ચલો અહીં જુઓ, x બરાબર શું લખશો? x બરાબર લખીશું x1 શું છે, જો એવું લખજો, x x x. કેમ? 1 2 3 છે એટલે 1 2 અને 3 ને છેદમાં આવશે 3. શું થશે બેટા? 7 + 7 + 3 ને છેદમાં 3. 7 ને 7 14, 14 ને 3 17, 17/3. અહીં જવાબ પહેલું જ આવે છે 17/3 ને અહીં આપણે જવાબ આપીએ 17/4, એટલે શું થશે? ખોટું. આગળ ગળવાની જરૂર જ નથી. પણ જેને ગળવું હશે તે સમજાવી દઉં છું. y બરાબર શું છે બેટા? y + y y. કેમ? 3 વખત છે એટલે y1 y2 y3. 1 2 3 પછી કરી દો. 6 ને 3 9 9 ને 3 12, 12/3 એટલે ઉડી જશે, શું આવશે? 4. એટલે એના નિર્દેશાંક શું મળે છે? 17/3,4. બરાબર. અહીં શું છે? 17/3 નથી, એટલે 17/4 છે ને ,4. આ બરાબર છે, પણ 17/3 એટલે શું થશે બેટા? જવાબ થશે ખોટું. એન્સર ટીક કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો. સોરી, ઓકે. હમણાં પ્રકરણ નંબર કયો પૈતું બેટા? 3 કર્યા, 7 કર્યા, એના પછી 13 અને 14 છે, ખાલી 2 જ છે. ઓકે, 13 અને 14 બધું અહીંયા સામે જ છે. ચલો તો અહીં લખીશું આપણે પ્રકરણ 13, ચેપ્ટર નંબર 13. દરેક માહિતીને ફક્ત એક જ બહુલક હોય છે? કોઈ દિવસ નથી બેટા. બહુલક એક કરતા વધારે બહુલક હોઈ શકે, એને મલ્ટીમોડ કહેવાય, અને ગુજરાતીમાં બહુલકો એવું કંઈ કહેવાય છે. જો બેટા એમ લખું 2 3 5 2 7 3 6 એવું લખી દીધું. તો જુઓ આ દાખલામાં સર 3 એક વખત, 3 2 વખત. સર બહુલક 3 છે? ના, ખોટું. જોજો અહીં પણ 2 છે તો બી છે સર, 2 પણ 2 વખત છે. બહુલક કોને કહેવાય? સૌથી વધારે વખત જે આવતું હોય. સર તો અહીં 3 અને 2 બંને જવાબ આવી શકે, એટલે બહુલક શું કહે છે? ફક્ત એક જ બહુલક હોય છે, ખાલી એક જ હોય છે. ખોટું. કોઈ દિવસ 2 પણ આવી શકે, કોઈ દિવસ 3 પણ આવી શકે. એટલે આપેલ વિધાન શું થશે બેટા? ખોટું. એટલે એ ધ્યાન રાખજો. જોઈ લઈએ પહેલાનું ક્યાં છે? ખોટું. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. અહીં ખોટું લખી શકશો. ચલો બીજું, બહુલક માઇનસ મધ્યસ્થ. બહુલક એટલે z, મધ્યસ્થ એટલે m, બરાબર 2 કૌંસમાં મધ્યસ્થ એટલે m માઇનસ મધ્યક એટલે x બાર. શું છે? સાચું છે કે ખોટું? તો પહેલા હું તમને ટ્રીક બી સમજાવીશ અને બીજી રીતે બી બતાવી દેવા. જો બેટા z ઇક્વલ ટુ શું હોય છે? 3m માઇનસ 2x બાર. જો બેટા z માંથી જ્યારે m બાદ કરશો તો અહીંથી સમજવાનું ધ્યાન રાખજો. 3m માઇનસ 2x બાર, બસ આટલું જ કરવાનું. જો z માંથી m જાય છે, z માંથી m જાય છે, તો આ બાજુ m માઇનસ કર્યા, આ બાજુ બી 1 માઇનસ કરશો તો 3m છે, તો 1 માઇનસ થશે, કેટલા આવશે? 2. આની પાસે બી 2, પેલાની પાસે પણ, એટલે 2 એટલે શું છે? સાચું છે, ખરું છે.
ધ્યાન રાખજો, ગણતરી કરવી હશે તો કરી શકશો, પણ તમારે એમસીક્યુમાં તમારે સમય બચાવવો હોય તો આ બધું ટ્રિક્સ બી ધ્યાનમાં રાખજો. ચલો એની ગણતરી કરીને બતાવો. અહીંયા માઇનસ એમ કર્યા, અહીંયા પણ માઇનસ એમ કરશો તો આ આવશે ઝેડ માઇનસ એમ, 3m માઇનસ સોરી જો m માંથી બાદ થશે તો 3 માંથી 1 નીકળશે, શું આવશે 2m માઇનસ 2x બાર, એટલે બંને જગ્યા 2 કોમન છે, બસ આ આપણે જવાબ હશે. એટલે z માઇનસ m બરાબર 2 કૌંસની બહાર આવી જશે, માઇનસ m માઇનસ x બાર આવશે. બસ તો અહીંયા 2 છે એટલે શું લખશું, ખરું. શું આવશે બેટા, ખરું. ખરું. સ્ક્રીનશોટ લઈ લેજો. અને જે મેં શોર્ટકટ સમજાવી છે, શું, જો બેટા અહીં 2 વસ્તુ પૂછી શકાય, z માઇનસ m બી પૂછે છે ને અહીં જ બેટા તો ધ્યાન રાખજો, આ સમજાવી દીધા, z માંથી x બાર જો માઇનસ કરે તો z માંથી m આવશે તો 2, x આવશે તો 3 આવશે, એટલું ધ્યાન રાખજો, m માઇનસ x બાર. કઈ રીતે ધ્યાન રાખજો, જો બેટા z m નજીક આવે એટલે બીજા નંબર પર સમજો, m નજીક આવશે એટલે બીજા નંબર, x બાર છેલ્લે આવે છે, x ક્યાં આવશે, છેલ્લે આવે, z તો બરાબર જ છે, m ક્યાં આવશે, નજીક આવશે, અને x બાર ક્યાં આવશે બેટા, ખૂબ જ દૂર આવશે, એટલે એ દૂર એટલે 3, નજીક એટલે 2. તો આવી ટ્રીક પર ધ્યાન રાખશો, ડાયરેક્ટલી ટ્રીક કરીને તમે આગળ વધી શકશો. બરાબર, ચલો સ્ક્રીનશોટ ધ્યાનમાં રાખશો. ઓકે, 2 દાખલા મેં કરાવી દીધા આના, એટલે કે ભાઈ બેટા દાખલા કરો ને એના રીત સમજીને રાખો, બસ શોર્ટકટ. ચલો 40 અવલોકનોનો મધ્યક છે 60. ઓકે, જો દરેક અવલોકનને 4 વડે ભાગવામાં આવે તથા પરિણામ 10 ઉમેરવામાં આવે તો નવા મધ્યક 25 થાય. જો બેટા આના માટે એકદમ મેં શોર્ટકટ એકદમ શોર્ટકટ કીધું હતું. શું કરવાનું, મધ્યક કેવું છે 60 છે તો દરેક અવલોકનને 4 વડે ભાગતા, બસ તો એને 4 વડે ભાગી દો, એને 4 વડે ભાગશું તો કેટલા આવશે 15, 4 એકુ 4 1 અને 4 એકુ 4 2 અને 0 20, 4 પચમ 20 એટલે 15 આવી ગયા. અવલોકનને 4 વડે ભાગવામાં આવે તથા પરિણામમાં, આ પરિણામ મળ્યું, પરિણામમાં 10 ઉમેરો એટલે પ્લસ 10 કરશો તો શું થશે બેટા, એટલે 25 આવશે. ઓકે, ઉમેરવામાં આવે તો નવ મધ્યક 25 થાય છે, આવી ગયું 25 તો લખશો શું, ખરું. શું લખશું બેટા, ખરું. એવું નહીં લખાય, ખરું. ઓકે, ચલો ચાર મધ્યકના સૂત્ર x બાર બરાબર શું હોય છે, a વત્તા સિગ્મા fi di ડિવાઈડ બાય સિગ્મા fi, છેદમાં આવું હોય છે, ને di બરાબર કે છે xi માઇનસ a ને છેદમાં h. તો આ થશે, તરત જ ખોટું થઈ જશે, કેમ કે d બરાબર શું હોય છે બેટા, xi માઇનસ a. ઓકે, ui બરાબર હોય છે xi માઇનસ a ની છેદમાં h. ui બરાબર આ રહેશે તો સાચું લખશો, પણ આ છે તો ખોટું, કેમ કે ui બરાબર શું છે xi માઇનસ a ને છેદમાં h, એટલે આ વિધાન એટલે શું લખશો બેટા, ખોટું. ચોથું શું છે, ખોટું. બસ સ્ક્રીનશોટ લઈ લેજો. અવલોકન શું છે બેટા, 14, 21, 17. ઓકે, આને હમણાં તો હું રફ કરી દઉં છું બેટા, થોડુંક ઉપર લખું છું કે તમને દેખાય. ક્વેશ્ચન નંબર 5 શું છે બેટા, 14, 21, 17, 15, 23, 28 નો મધ્યસ્થ 20 છે
મધ્યસ્થ એટલે એમ બરાબર કે છે મધ્યસ્થ એટલે એમ 20 છે. તો જો અહીં મધ્યસ્થ શોધવાના બે સૂત્રો છે બેટા, એક એકી સંખ્યાનો અને એક બેકી સંખ્યાનો. આપણે અહીં જોઈશું n બરાબર શું છે. 1 2 3 4 5 6 6 અવલોકન છે. 6 એટલે કઈ થઈ બેટા? બેકી થઈ. બેકીનું સૂત્ર ડાયરેક્ટ અપ્લાય કરું છું, થાય છે 6/2 એટલે n ના છેદ, ચલો કઈ નહીં લખી દઉં છું, n/2 મૂ અવલોકન વત્તા n/2 +1 મૂ અવલોકન ને છેદમાં 2. તો ધ્યાન રાખજો, અહીં 6/2 મૂ અવલોકન વત્તા 6/2 વત્તા 1 મૂ અવલોકન ને છેદમાં 2. 6 ના અડધા કરશો શું આવશે? થર્ડ. અને અહીં આવશે ફોર્થ. આ ત્રીજો આવશે તો 100% આ ચોથો હશે, કેમ કે એક જ વધારે છે બેટા, +1 છે એટલે. તો ત્રીજો અવલોકન કઈ છે બેટા? 1 2. ઓકે, તો જો પેલા મધ્યસ્થમાં તો પહેલા એને ચડતા ક્રમમાં મૂકજો. ચડતા ક્રમમાં મૂકશો તો શું આવશે બેટા? 14, પછી 15, 14 15, પછી 17. ઓકે, આ બી થઈ ગયા. પછી 21. કઈ નહીં, ચાલશે. ત્રીજો 1 2 3, આ ત્રીજો છે ને આ ચોથો છે, તો શું આવશે? 17 + 21. શું થશે બેટા? 17 + 21. મધ્યસ્થ કેટલું કીધું છે? 20 છે. તો ચલો અહીંયા 20 મૂકી દો. 20 બરાબર 7 ને 1 8, 2 ને 1 3. શું એના છેદમાં શું આવશે બેટા? 2 હતું જ ને, 2 બેટો હતું જ. હા, ધ્યાન રાખજો. તો એને ઉડાવશો તો શું આવશે? 2 એકુ 2, 1 અને 8, 1 અને 8 18 9 આવશે. શું કોઈ દિવસ 20 19 ને બરાબર થાય છે? તો ખોટું છે. એટલે આપણે લખીશું કે આ જે જવાબ આપેલો છે તે શું છે? પાંચમાનો જવાબ ખોટું. એવું ધ્યાન રાખજો બેટા. ચલો, ઓકે, ચલો અહીંથી થોડુંક એને ઉપર કરી દઉં છું બેટા. ઓકે, ક્વેશ્ચન ચેપ્ટર 14, ફર્સ્ટ દાખલા ક્વેશ્ચન નંબર 1. પ્રયોગના તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સરવાળોનો સંભાવના શૂન્ય હોય છે. તો ખબર જ છે સર કે યસ, તમામ સરવાળોનો શૂન્ય હોય છે. સોરી, પ્રાથમિક ઘટનાનો સરવાળો હંમેશા કેટલા આવે છે બેટા? 1 હોય છે. ત્યાં અહીંયા શું આપ્યું છે? શૂન્ય. એટલે શું લખશો? ખોટું. આ આપણે જવાબ છે પહેલા ઓપ્શન, કેમ કે શૂન્ય હોતું નથી, એને 0 આપ્યા છે એટલે ખોટું છે વિધાન. એટલે જો લખેલું છે ખોટું એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. પરિણામ શું હોય છે? અહીંયા જોઈએ તો આવું લખી શકશો. પરિણામ શું હોય છે? સરવાળો, ઘટનાનો સરવાળો, મૂળભૂત ઘટનાનો સરવાળો એવું લખી શકશો. મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓના સરવાળો શૂન્ય છે. એટલે શું હોય છે? 1 હોય છે બેટા. એટલે આપેલ વિધાન શું છે? ખોટું છે. ઓકે, ચલો. શું કે છે? P of A માઇનસ P of A બાર બરાબર કેટલા છે? -0.3 હોય તો P of A બરાબર 35 છે. ચલો ચેક કરીશું બેટા. આપણે શું કે છે? P of A બરાબર કેટલા છે? 0.35. ચલો, P of A વત્તા P of A બાર બરાબર કેટલા છે? 0.35. ઓકે, સરવાળો કરશો. સોરી, આ તો 1 આવશે. હા,
આનો સૂત્ર છે પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર શું છે એ. પી ઓફ એ ઘટના બને અને ઘટના ન બને એને એવું બી કહેવાય. શું આપણે કોની કિંમત શોધવાની? પી ઓફ એ. આ કટ થાય છે બેટા, માઇનસ પ્લસ એટલે સરવાળો કરશું. આ પી પી મળીને શું થશે બેટા? 2p ઓફ એ બરાબર કેટલા થશે? 1 માંથી 0.7 બાદ થશે. માઇનસ છે પ્લસ છે એટલે 7 થશે તો કેટલા આવશે? 0.7 આવશે. 1 માંથી 3 નીકળશે તો સો પી ઓફ એ બરાબર 0.7 ને છેદમાં 2 એટલે 7 ને ભાગો તો આવશે શું બેટા? 35. 35 છે, દશાંશ છે ઓલરેડી તો અહીંયા 0 આવશે. રાઈટ? તો બસ આવી રીતે સાચું છે એટલે શું લખશો? ખરું. બીજું ખરું છે. 1 મિનિટ સ્ક્રીનશોટ લઈ લેજો. ઓકે, થર્ડ 2020 ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના શું છે? તો ખબર છે બેટા 2020 જે છે એક લીપ વર્ષ છે, કેમ કે 4 વડે ભાગશો એટલે થઈ જશે 4 પચમ 20 એટલે 0 છેલ્લે રહેશે. એટલે જે જો 4020 24 આવશે ને 20 28 આવશે ને 20 જો બેટા આ બધા વર્ષમાં 2020માં બી 4 વડે ભાગાકાર થઈ જાય છે, પૂર્ણાંક સંખ્યામાં 4 વડે ભાગાકાર થઈ જાય તો તેમાં કેટલા દિવસ હશે બેટા? 366. ઓકે બેટા, અને જો ભાગાકાર નહીં થાય તો કેટલા થશે? 1 ઓછા થઈ જશે, 365 દિવસ થશે. તો એવો પ્રશ્ન પૂછે કે જે તમારે ધ્યાનમાં રાખવા, લીપ વર્ષ અને લીપ અને બિન લીપ વર્ષ. જો બેટા લીપ વર્ષની વાત કરે, લીપ વર્ષની વાત કરશે તો શું હશે? 366. બિન લીપ યર હશે તો બિન લીપ વર્ષ હશે તો કેટલા આવશે? 365. બેટા બિન ને એટલે એક સમજજો, બિન ને એક સમજજો એટલે એક બાદ કરી દેજો આમાંથી. તો જો લીપ વર્ષ પૂછે છે કે બિન લીપ વર્ષ પૂછે છે કહેજો. તો અહીં તમને લીપ વર્ષ કે બિન લીપ વર્ષ નહીં પૂછ્યું, અહીં ડાયરેક્ટ વર્ષ આપી દીધું. સાલ આપી દીધું છે, એ સાલને તમે 4 વડે ભાગશો. જો બેટા 4 માં કયાના ભાગાકાર થાય? જે સંખ્યામાં છેલ્લે 4 નું ઘડિયા આવતું હોય. તો જુઓ 4 ના ઘડિયામાં 32 આવે છે, 4 ના ઘડિયામાં 28 આવે, 4 ના ઘડિયામાં 24 આવે છે, 4 ના ઘડિયામાં 20 આવે છે બેટા. તો બસ આ બી ટ્રીક છે એટલે ધ્યાન રાખજો. ઓકે, તો એવા આવશે સર 366. એટલે એવા આપણે પૂછે છે તો એને શું કરશો? 7 વડે ભાગશો. 7 પચમ 35. કેટલા બચશે? શેષ 1 અને 6 16. 7 દુ 14. કેટલા બચે બેટા? 2. 2 ના છેદમાં શું આવી જશે? 7. 2 ના છેદમાં 7. આપણને જવાબ શું મળી ગયું? 2 ના છેદમાં 7. અહીં સંભાવના કે છે 2 ના છેદમાં 7 આવશે તો શું છે? ખરું છે. એટલે શું લખશો? ખરું. એને શું લખશો? એન્સર ખરું છે બેટા. ઓકે, ચલો ચોથો દાખલો. પી ઓફ એ બરાબર શું કહે છે બેટા? પી ઓફ એ છે આપણી પાસે 0.6. સો પી ઓફ એ કેટલા થશે? 1/3 થાય. તો જો બેટા કાં તો એને પૂર્ણાંકમાં ફેરવી દો, બરાબર? તો જો એને પૂર્ણાંકમાં ફેરવશો તો પોઈન્ટ બે રીતે કરાવી દેવા. જો ધ્યાન રાખજો, 10 વડે ગુણશો, 10 વડે ગુણશો એટલે થશે 6/60. 6/10. એને ઉડાડજો 2 તાલી 2 તાલી 6 2 પચમ. ઓકે, જો એમાં દશાંશમાં આવતું છે બેટા, અહીં જવાબમાં શું છે? તો જો આ કયો છે? ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 શું આવશે? ખરું. ખરું આવું નહીં જોઈએ પણ અહીં મને ડાઉટ છે. જો કેમ કે ચલો આનો જવાબ આવી ગયો પી ઓફ એ. પી ઓફ એ નોટ છે બેટા, સોરી, પી એ નોટ છે તો કેટલી આવે છે? 1/3. 1 ને 7 3 વડે ભાગાકાર 0.0. 3 તાલી 9. શું આવશે? 3 તાલી 9.
10 માંથી 1 જશે તો શું આવશે 1. હમણાં આ 3 3 3 3 આવ્યા જ કરશે કેમ કે આ ભાગાકાર અસંખ્ય સુધી જશે. તો બેટા અહીં 0.6 આપે છે. મને ડાઉટ છે પણ જોજો કમેન્ટ કરીને તમે પણ કહેજો બેટા કે શું છે. પી ઓફ એ છે તો પી ઓફ એ કેટલા આવવું જોઈએ 12.9 આવવું જોઈએ. સોરી 0.4 આવવું જોઈએ. કેમ 6 ને 4 મળીને 10 0.1 તો થઈ જાય. કેમ કે જો અહીંયા 3 3 આવતું છે એને ભાગાકાર કરીએ છીએ બેટા શું આવે છે 0.333. તો જો બેટા આપણને સૂત્ર શું છે પી ઓફ એ વત્તા પી ઓફ એ 12 બરાબર શું છે 1 હોય છે. અહીં આપણને એની કિંમત 0.6 આપી છે વત્તા પી ઓફ એ છે એટલે 1. તો પી ઓફ એ 12 બરાબર 1 માઇનસ 0.6 આવશે. સો પી ઓફ એ 12 બરાબર શું આવશે બેટા 6 માંથી 1 જશે 0.4 4 આવશે. અને જ્યારે 1 ને આપણે 3 વડે ભાગશો તો શું આવશે અનંત સંખ્યા સુધી 3 3 3 3. જો બેટા તમે છેલ્લે 3 3 3 3 હોય તો એક સંખ્યા ઉમેરશો ને તો ઉમેરાશે કે નહીં ઉમેરાશે? કેમ કે ક્યારે ઉમેરાય છે જ્યારે આવું રહેતે 3 5 6 રહેતે. આ 35 છે એટલે તમે એને 3 આને તમે 35 ને શું તમે લખી શકો 4. આ 3 ને એક સરવાળો કરશો એક સંખ્યા સરવાળો કરવામાં આવશે ક્યારે જ્યારે 5 કરતા મોટી સંખ્યા રહેશે તો આ કોન્સેપ્ટ જાણે. પણ અહીં જવાબ ખરું આપ્યું છે. મને ખોટું લાગે છે તમે કમેન્ટ કરીને જણાવજો કે સર સાચું છો કે ખોટું. એટલે ધ્યાન રાખજો બેટા. હા એક રીતે જોશો 0.3 એક જ સંખ્યા લેશો તો 6 ને 3 કેટલા થાય છે 9 જ થાય છે. એટલે મને તો હજુ બી ખોટું લાગે છે. તો તમારા હિસાબે અહીંયા ખરું છે તો ખરું લખો કે ખોટું લખો એ ધ્યાન રાખજો. ચેક કરી લેજો બેટા. ચલો એવું નથી કે આ એમાં ભૂલો નહીં થઈ શકે. માણસ જ બનાવે છે તો મારાથી પણ ભૂલ થઈ શકે અને આ બુક છાપવા વાળાથી પણ ભૂલ થઈ શકે. નવનીત વાળા ભાઈ પાસે. ઓકે ચલો સૂર્ય પશ્ચિમમાં ઉગે તે ઘટનાની સંભાવના -1 હોય છે. તો ખબર છે સર સંભાવનામાં કોઈ દિવસ પણ ઘટનાની સંભાવના 0 હોઈ શકે પણ માઇનસમાં કોઈ દિવસ આવતું નથી. એટલે આ માઇનસમાં આપી છે તે તરત જ લખી દેશો ખોટું. શું લખશો બેટા? ખોટું. ધ્યાન રાખજો. રાઈટ છે બેટા. સો એવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 3 પતી ગયું છે. ક્વેશ્ચન નંબર 4 આવશે. અને મેં વારંવાર રિક્વેસ્ટ કરું છું કે તમે બેઝિક ન હોય સ્ટુડન્ટ કે સ્ટેન્ડર્ડ ન હોય એમસીક્યુમાં કોઈ એવું નહીં રાખો. હા જે વધારે અમુક અઘરા છે તેના કોન્સેપ્ટ છે કે ભાઈ કદાચ એ સ્ટેન્ડર્ડને જ પૂછાય પણ બેટા એમસીક્યુ ગમે ત્યાંથી પૂછાઈ જશે. તમારો 1 માર્ક રહી જશે. એના કરતાં બેસ્ટમાં બેસ્ટ એ છે બેટા તમને બેઝિકનો પેપર મળે કે સ્ટેન્ડર્ડનો પેપર મળે બધા જ સોલ્વ કરો. એમસીક્યુમાં વધારે તકલીફ પડતી હોય છે છોકરાઓને. આપણે બીસીને લાવવાનો ટ્રાય કરીશું. બીસી ડી સેક્શનનો પણ ટાઈમ ઓછો છે એટલે હું કન્ટિન્યુ વિડીયો બનાવું છું બેટા. એટલે ધ્યાન રાખજો. વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરજો. આવનારા સમયમાં આપણે બોર્ડનું પણ સોલ્યુશન લાવીએ છીએ ચેપ્ટર વાઇઝ. બરાબર ચેપ્ટર વાઇઝ બોર્ડ વાઇઝ પેપર સેક્શન વાઇઝ પેપર. સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.